સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં છે। શહેરના અંબિકા પાર્ક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલા થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે। આ ચોરીની ઘટનામાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 31 લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરવામાં આવી હતી, જે અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। હ્યુમન સોર્સ અને ટેકનિકલ બાતમીના આધારે પોલીસે દૂધરેજ નર્મદા કેનાલ પાસેથી રવિ પાટડિયા અને સતીશ ઉર્ફે ભોલો વ્યાસ નામના બે શખ્સોને દબોચી લીધા હતા। પોલીસે આ બંને શખ્સો પાસેથી ચોરી કરેલા સોનાના મંગળસૂત્ર, પાટલા, ચેન, બુટ્ટી તેમજ ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 31,30,599 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે પોલીસે આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે। ગુનામાં બે જે આરોપી અત્યારે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, એક આરોપીનું નામ છે રવિભાઈ હક્કાભાઈ પાટડિયા, એ સુરેન્દ્રનગરનો છે, અને બીજો જે આરોપી છે એ સતીશભાઈ ઉર્ફે ભોરો બટુકભાઈ વ્યાસ, એ પણ સુરેન્દ્રનગરના છે। એ જે બંને આરોપી છે આનો ગુનાહિત ઇતિહાસ છે, અને જે રવિભાઈ હક્કાભાઈ છે આના ઉપર અત્યાર સુધી ટોટલ 8 આસપાસ અલગ અલગ જે સુરેન્દ્રનગર અને જે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં આના ઉપર ગુના દાખલ થયેલા છે, ચોરીના અને બીજા અલગ અલગ ગુનાઓ દાખલ છે। બીજો જે આરોપી છે સતીશભાઈ ઉર્ફે ભોળો, આના ઉપર પણ સુરેન્દ્રનગરના અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે ત્યાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। આ પોલીસની ટીમ દ્વારા ટોટલ 27 આઇટમ જે હતા એ ચોરી થયેલ હતા અને ડિટેક્ટ કરવામાં આવેલ છે।